સુરેન્દ્રનગરના મોરબી બ્રાન્ચ નર્મદા કેનાલના ગેરકાયદેસર બારણા ખોલી નાખતા ખેતરો તરફ જવાના માર્ગો પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે 500થી વધુ ખેડૂતોના ખેતરમાં જવાના રસ્તાઓ બ્લોક થઈ ગયા. લાખો ગેલન પાણીનો વેડફાટ થયો. કટુડા નજીક મુખ્ય કેનાલના ગેરકાયદેસર દરવાજા ખોલી નાખ્યા બાદ ભર શિયાળે ઉમઈ નદી પણ બે કાંઠે વહેવા લાગી. ખેડૂતો વાવેતર અથવા દવા છંટકાવ માટે ખેતરોમાં જઈ શકે તેવી પરિસ્થિતિ રહી નથી, જેના કારણે નર્મદા કેનાલના દરવાજા ગેરકાયદેસર રીતે ખોલી પાણીનો વેડફાટ કરનાર તત્વો સામે કડક પગલાં ભરવા સ્થાનિકોએ માંગ કરી છે. હિસાબે બહુ ખરાબ છે. મોટરસાઇકલ હાલ્યું કોણે આ પાણી છોડ્યું? પાણી તો નર્મદા વાળાએ છોડ્યું હોય ને, કોને છોડ્યું? કેટલા માર્ગોને તકલીફ છે? મારે બે માર્ગે છે, મોટરસાઇકલ જ નથી હાલ્યું. પાણી ઢીસણ હમાણા પાણી ભર્યા છે. આની અંદર ખેડૂત જાય કેવી રીતે પોતાના ખેતરે? અને ખરેખર રીતે જ્યાં જરૂર છે બરોબર ત્યાં પાણી પહોંચાડવું જોઈએ, પણ આવા સરકારી ખરાબાની અંદર અમુક જગ્યાએ તો માણસોને પાણી પીવા પણ નથી મળતા. આ એવડો મોટો સરકારી ખરાબો છે કે આની અંદર લાખો ક્યુસેક પાણી વેડફાઈ ગયું છે. અને ખરેખર રીતે આ તંત્રની ઘોર બેદરકારીને અને પોતાના સ્વાર્થ માટે થઈને જે આની અંદર પાણી છોડવામાં આવ્યું છે એની ઉપર ખરેખર રીતે સખતમાં સખત